બીયુ પરમિશન વગર ચાલતી 13 જેટલી સ્કૂલ્સને સીલ કરવામાં આવી છે। સરખેજ છે, મકરબા છે, જુહાપુરા છે, બોપલ છે, ત્યાં જે સ્કૂલ આવેલી છે તેને સીલ કરવામાં આવી। મહાનગરપાલિકાએ બીયુ અને ડોક્યુમેન્ટ્સ માટે સૂચના પણ આપી હતી। ડોક્યુમેન્ટ રજૂ નહીં કરતા મહાનગરપાલિકાએ 13 સ્કૂલ્સને સીલ કરી છે। બોપલમાં કિડ્સી પ્રી સ્કૂલ અને યુરો કિડ્સ સ્કૂલ સીલ કરવામાં આવી। એન્શિયન્ટ સ્પ્રાઉટ અને ગ્રેન્ડકિડ સ્કૂલને પણ સીલ કરાઈ છે। જુહાપુરામાં ન્યૂ એજ અને બચપન પ્લે સ્કૂલ સીલ કરવામાં આવી। નેશનલ સ્કૂલ અને એ આઝમ સ્કૂલને પણ સીલ કરાઈ છે। સરખેજમાં ગુલશન એ મહેર સ્કૂલને પણ સીલ કરવામાં આવી। नहीं, मेरा फर्स्ट डे, मैं आ ही रहा हूँ अभी तो खाली नर्सरी के लिए अभी मैं आ रहा हूँ, जस्ट फर्स्ट डे आज। कल खाली मेरे बात करके गया था, मैं बोला आज खाली आऊँगा। यहाँ तो થઈ ગયા એડમિશન આલ્યા 6-7 મહિના થઈ ગયા। હવે આ બીયુ પરમિશન વિના સીલ મારી છે તો શિક્ષણ કેટલું બગડશે એવું લાગે છે? લાગે જ છે, અभी तो જોઈએ कि मैंने आइडिया नहीं, मैं कॉल बैक कर दो खबर पड़े कि मैम ये चीज़ बताते ही नहीं है, स्कूल वाले बताएं तभी तो रिस्क का पता चलेगा। जब बताते ही नहीं है तो हमको रिस्की लगता ही नहीं है, बताएंगे तो पता चलेगा कि रिस्की है। सील मारा है तो किस तरह से देख रहे हो इसको? बात करेंगे मैनेजमेंट से, स्कूल मैनेजमेंट से बात करेंगे। ગેરકાયદેસર બાંધકામો કર્યા હોય, બીયુ પરમિશન ન મળી હોય તેવી સ્કૂલો સામે હવે કોર્પોરેશન દ્વારા તવાઈ કરવામાં આવી છે, કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફાયર સેફટી લઈને વિવિધ પ્રકારના નિયમોનું અમલીકરણ થઈ રહ્યું છે કે નહીં તે બાબતને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જ્યારે બીયુ પરમિશન મુદ્દે અમદાવાદની 13 જેટલી પ્રી સ્કૂલો છે તે બંધ કરવામાં આવી છે અને આજે પણ કાર્યવાહી કરવામાં આવે કોર્પોરેશન દ્વારા તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આગળ પણ આવી પ્રી સ્કૂલો હશે ત્યાં તપાસ કરવામાં આવશે। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી કિડ્સી પ્રી સ્કૂલ, એન્શિયન્ટ સ્પ્રાઉટ સ્કૂલ, યુરો કિડ્સ બોપલ, કનકિન સ્કૂલ્સ, ન્યૂ એજ જુહાપુરા ખાતે આવેલી છે। આવી અલગ અલગ પ્રકારની 13 જેટલી સ્કૂલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। દક્ષિણ ઝોન વિસ્તારમાં વપરાશ પરવાનગી મેળવ્યા વિના કરી રહેલા સ્કૂલોમાં જ્યાં સ્કૂલો શરૂ રાખવામાં આવી હતી તે તમામ સ્કૂલોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સાથે જ કોર્પોરેશન દ્વારા અન્ય સ્કૂલોમાં પણ આ પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ રહેવાનો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા